તો ભારતીય જનતા પાર્ટીએ જે નક્કી કર્યું એ વીરપુર તાલુકાને પ્રથમ વખત સ્થાન આપ્યું છે। 2.5 વર્ષમાં સારું કામ કરીશું। 15 ડિસેમ્બર 2025 ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડ અમૂલ ડેરીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી માટે લગભગ 95 દિવસથી ચાલી આવતી રાહના અંતે આજે મહત્વની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ। આ ચૂંટણીમાં વીરપુરના સાભેસિંહ પરમારને અધ્યક્ષપદ અને ડાકોરના વિજય પટેલને ઉપાધ્યક્ષપદ મળ્યું છે। અગાઉ ડિરેક્ટર્સની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 13માંથી 11 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી। આ બહુમતીના આધારે આજે બેઠકમાં આવેલા 2 મેમ્બર્સે સર્વસંમતિથી વીરપુરના સાભેસિંહ પરમારને અધ્યક્ષ અને ડાકોરના વિજય પટેલને ઉપાધ્યક્ષ તરીકે જાહેર કર્યા। આ નેતૃત્વ આગામી 2.5 વર્ષ માટે અમૂલ ડેરીનો કારભાર સંભાળશે અને ખેડા, આણંદ તથા મહીસાગર જિલ્લાઓના લગભગ 6 લાખ પશુપાલકોની કામગીરીને વધુ મજબૂત બનાવશે। આ નિર્ણય સહકારી મૂળભૂત સિદ્ધાંતોને મજબૂત કરતો અને દૂધ ઉદ્યોગના વિકાસ માટે મહત્વનું પગલું છે। વિશ્વવિખ્યાત અમૂલ ડેરી આણંદની ચૂંટણીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, સહકાર મંત્રી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, જળ સંચય મંત્રી સી આર પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબ અને મહામંત્રી રત્નાકરજી અને તમામ ડિરેક્ટરો અને ધારાસભ્યો, સંસદ સભ્યો બધાનો હું આભાર માનું છું। આ પ્રથમ વખત મહીસાગર જિલ્લાને સ્થાન મળ્યું, શું કહેશો? તો ભારતીય જનતા પાર્ટીએ જે નક્કી કર્યું એ વીરપુર તાલુકાને પ્રથમ વખત સ્થાન આપ્યું છે। 2.5 વર્ષમાં પશુપાલકોના કયા પ્રશ્નો હલ કરશો? 2.5 વર્ષમાં સારું કામ કરીશું। સાહેબ, કેવી લાગણી અનુભવો છો? આપનું નામ જાહેર વિખ્યાત અમૂલ ડેરી સંચાલકમાં મને વાઇસ ચેરમેન તરીકે આપણા વિશ્વના પણ વડાપ્રધાન ભારતના નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી ગુજરાતના જાહેર જીવનમાં બધાની સાથે અને ગુજરાતની શાન માન વધારે તેવા આપણા શાહ સાહેબ, પ્રદેશ પ્રમુખ રત્નાકરજી અને સૌ અને આપણા સીએમ સાહેબ, સૌ ધારાસભ્યો, સૌ એમપી અને અમૂલ ડેરીના સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને દૂધ મંડળીઓના સૌ સભાસદો, આમ તો અમૂલ વિશ્વની વિખ્યાત પ્રગતિશીલ અને જાણીતી સંસ્થામાં કામ કરવું એ જવાબદારી તો અઘરી છતાં અમને સોંપવામાં આવી છે। તો એ જવાબદારી અમે સૌ સાથે રહીને અમૂલની નાવ બધા સાથે હલેસા મારી અને પાર ઉતારવાનો પ્રયત્ન કરીશું। અમૂલના પાયામાં પશુપાલન છે અને પશુપાલકોના પ્રથમ પ્રાયોરિટી મળે એની કાળજી રાખવાનો સતત પ્રયત્ન થશે। ભૂતકાળમાં ઘણું બધું કામ થયું છે, તેને વધારે વેગ મળે અને પશુપાલકોને કેન્દ્રમાં રાખીને અમૂલની શાન વધે એવો પ્રયત્ન આપણે કરવાનો છે। એમાં સૌ સાથીઓએ મારી પર જે વિશ્વાસ મૂક્યો એ મારા માટે સરપ્રાઈઝ છે, પણ એ સરપ્રાઈઝને આપણે પૂરી કરીશું। અમારા કેટલાક આ ટીમના વડાઓમાં ભાઈ શ્રી ઇન્ચાર્જ હતા અજયભાઈ અને મારી સાથે કામ કરનાર પપ્પુભાઈ પાઠક હતા, આણંદના એમપી રીતેશભાઈ અને બીજા એમપી પણ અમારા ખેડા જિલ્લાના અને બીજા ધારાસભ્યોએ ઘણો બધો આ સહકાર આ ચૂંટણીમાં આપ્યો છે। આ ચૂંટણીને એક પાર્ટી રીતે નહીં પણ સહકારના બેઝ ઉપર આપણે સૌએ સાથે મળીને, પત્રકારો પણ સાથે મળીને તમારી કોઈ ભૂલ થાય કે સમજૂતી આપવાની હોય તો અમે સ્વીકારવા તૈયાર છીએ, કારણ કે આખરે તો બધાની સંસ્થા છે અને પશુપાલકોને કેન્દ્રમાં રાખીને ચાલીશું। આપ સૌનો સાથ સહકાર મળે એવી અપેક્ષા સાથે છું।